સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 38 શ્રી લક્ષ્મણ બાલાજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 38 શ્રી લક્ષ્મણ બાલાજીના બેઠકજીનું ચરિત્ર. આંધ્રપ્રદેશમાં રાનીગુટા જિલ્લામાં તિરુમાલા નામનું ગામ આવેલું છે. ત્યાં તિરુપતિ બાલાજી ભગવાન બિરાજતા હોવાથી તે ગામ તિરુપતિના નામે જાણીતું છે. તેલુગુ ભાષામાં મૂળ શબ્દ થિરુપતિ થાય છે. થિરુનો અર્થ થાય છે શ્રી લક્ષ્મી. થિરુપતિ એટલે શ્રીપતિ અર્થાત લક્ષ્મીના પતિ. આ ગામ પર્વતો ઉપર આવેલું છે. તે પર્વતનું નામ વ્યંકટ પર્વત છે. પર્વતની તળેટીમાં 17 કિલોમીટર દૂર તિરુપતિ નામનું રેલવે સ્ટેશન આવેલું છે. બેઠકજીથી 1 કિલોમીટર દૂર તિરુમાલા બસ સ્ટેન્ડ છે. આ સ્ટેશને ઉતરીને બસમાં પર્વત પર જવાય છે. પર્વત ઉપર શ્રી લક્ષ્મણ બાલાજી એટલે કે તિરુપતિનું ખૂબ સુંદર વિશાળ મંદિર આવેલું છે. મંદિરની પાસે પ્રાચીન સમયમાં પુષ્કર નામનો કુંડ આવેલો હતો. આજે તે સ્થાન નામશેષ બની ગયું છે. શ્રી મહાપ્રભુજી જ્યારે અહીં પધાર્યા ત્યારે પુષ્કર કુંડ ઉપર છોકરના વૃક્ષની નીચે બિરાજ્યા હતા. શ્રી મહાપ્રભુજીના મોટા ભાગના બેઠકજી પાસે છોકરનું વૃક્ષ આવેલું છે. છોકરને ગુજરાતીમાં ખીજડાના નામે ઓળખવામાં આવે છે. આપ શ્રીએ આ વૃક્ષને કેમ પસંદ કર્યું તે પણ આપણે સમજવું જોઈએ. આપ શ્રી વડ, આંબો, પીપળ કે આસોપાલવ જેવા ઘટાદાર અને શોભાયુક્ત વૃક્ષોને બદલે મોટા ભાગે છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા છે. આ વૃક્ષને નાના નાના પાન હોય છે અને ખૂબ કાંટા હોય છે. તેથી છાયા પણ અલ્પ હોય છે. તે એમ સૂચવે છે કે કાંટા જેવા વિચાર અને વર્તનવાળા દુષ્ટ જીવો જે અલ્પ છાયાના જેવા લૌકિક સુખમાં જ રચ્યા પચ્યા રહે છે તેમનો ઉદ્ધાર કરવા માટે આપનું પ્રાગટ્ય થયું છે. તેથી જે અનાથ છે, જેમનું કોઈ નથી, જેમને કોઈ સ્વીકાર્યા નથી, તેમને શ્રી મહાપ્રભુજીએ સનાથ કર્યા છે. માટે આપ શ્રીએ પોતાને બિરાજવા માટે છોકરના વૃક્ષને પસંદ કર્યું છે. આમ અહીં પણ પુષ્કર કુંડ ઉપર છોકરના વૃક્ષની નીચે આપ શ્રીએ મુકામ કર્યો. ત્યાર પછી આપ શ્રી સ્નાનાદિ કરી શ્રી લક્ષ્મણ બાલાજીના મંદિરમાં દર્શન કરવા પધાર્યા. આપ શ્રીને પધારેલા જોઈ શ્રી બાલાજી ભગવાન ખૂબ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીએ તેમને સ્નાન કરાવી શૃંગાર કર્યા અને તેમના પંડાને ₹50 આપીને આજ્ઞા કરી કે લક્ષ્મણ બાલાજી ભગવાનને જે સામગ્રી અત્યંત પ્રિય હોય તે પૂછી અને સિદ્ધ કરો. ભગવદ આજ્ઞા પ્રમાણે મનોહરના લાડુની સામગ્રી સિદ્ધ કરવામાં આવી. શ્રી મહાપ્રભુજીએ શ્રી બાલાજી ભગવાનને આ સામગ્રી ધરી ત્યારે પ્રભુની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી પણ સાથે ભોજન કરવા બિરાજ્યા. પછી પ્રભુની આરતી કરી આપ પોતાની બેઠકમાં પધાર્યા. ત્યારબાદ આપ શ્રીએ ત્યાં 1 સપ્તાહ સુધી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. અનેક વિદ્વાનો આપ શ્રીની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા. તે સૌને આપે નિરુત્તર કર્યા. આજે આ સ્થાને આપ શ્રીના બેઠકજી પ્રગટ બિરાજે છે. આજે ત્યાં જે વૈષ્ણવો જાય છે તેઓ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીના જારી ચરણ સ્પર્શ કરે છે. આપણે પણ આ સ્થાને બિરાજતા શ્રી મહાપ્રભુજીને દંડવત કરી અને આગળ વધીએ. શ્રી લક્ષ્મણ બાલાજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે.
વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.